બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રસથી ભરેલી જલેબી. આજે બનાવીએ એકદમ પરફેક્ટ જલેબી, જે એકવાર બનાવશો તો પછી વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં લઈશું 1 કપ મેંદો. હવે તેમાં ઉમેરીશું અડધી નાની ચમચી કુકિંગ સોડા, પછી 1 નાની ચમચી મીઠું, 2 મોટી ચમચી દહીં અને 1 મોટી ચમચી ઘી. અહીં એક વાતનું ધ્યાન રાખજો, દહીં ખાટું હોય તો જલેબી માટે વધારે સારું રહેશે. હવે થોડું થોડું પાણી નાખીને સરસ રીતે બેટર તૈયાર કરી લઈશું. બેટર બહુ પાતળું કે બહુ જાડું ન રાખવું, એકદમ સ્મૂથ બેટર રાખવાનું છે. હવે બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે બનાવી લઈએ જલેબીની ચાસણી. એક પેન લઈશું, તેમાં 1 કપ ખાંડ અને અડધો કપ પાણી નાખીશું. હવે તેમાં થોડું કેસર અને અડધું લીંબુ ઉમેરીશું. મેં અહીં થોડોક ફૂડ કલર એડ કર્યો છે. ફૂડ કલર નાખવો હોય તો તમે નાખી શકો છો, બાકી એ ઓપ્શનલ છે. હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળીશું. ચાસણીમાં અડધું લીંબુ નાખવાથી ખાંડના ક્રિસ્ટલ બનતા અટકે છે અને ચાસણી એકદમ સ્મૂથ રહે છે. હવે આપનું બેટર પણ તૈયાર છે. બેટરને એકવાર ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને એક પ્લાસ્ટિકની થેલીમાં ભરી લઈશું. હવે થેલીનો એક નાનો ખૂણો કાપી લઈશું, જેથી જલેબી સરળતાથી પાડી શકાય. હવે કઢાઈમાં ઘી અથવા તેલ ગરમ કરીશું. મેં અહીં તેલ લીધું છે. તેલ બહુ વધારે ગરમ ન હોવું જોઈએ. મધ્યમ ગરમી પર જલેબી બનાવવાની છે. હવે બેટરને ગોળ ગોળ ફેરવીને જલેબીનો આકાર આપીશું. જલેબીને બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. હવે ગરમા ગરમ જલેબીને તરત જ તૈયાર કરેલી ચાસણીમાં નાખીશું. હવે આ જલેબીને થોડીવાર ચાસણીમાં રહેવા દઈશું, જેથી જલેબીમાં ચાસણી સરસ રીતે શોષાઈ જાય. અહીં આપણે જલેબીને 1 કે 2 મિનિટ માટે ચાસણીમાં રાખવાની છે. તો તૈયાર છે આપની ગરમા ગરમ ક્રિસ્પી અને રસદાર જલેબી. જુઓ જલેબી કેટલી સરસ અને ક્રિસ્પી બની છે. તમને મારી આ જલેબીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.